કચ્છના ગ્રામ્ય વિસ્તારથી સમાચાર છે કે જ્યાં ખેડૂતોએ ડીઝલ માટે વલખા મારવાનો વારો આવી રહ્યો છે। ડીઝલ પૂરતું ન મળતા ખેડૂતો ખાસા હેરાન પરેશાન છે। અલગ અલગ પેટ્રોલ પંપ પર ડીઝલ માટે તે રીતસરના ભટકી રહ્યા છે। ખેતીને લઈને ચિંતાતુર થયો છે જગતનો તાત। કેટલાક પેટ્રોલ પંપ પર 2-2 કિલોમીટરની લાંબી લાઈન લગાવાઈ છે। ડીઝલ વગર ખેતી કરવી હાલમાં મુશ્કેલ છે। ખેતી નહીં થાય તો અનાજ ક્યાંથી ઉગશે અને લોકો જમશે શું? આ પ્રકારના સવાલ ખેડૂતોના છે। આપણે કહી દઈએ કે વારંવાર કુદરતી આફતનો માર સહન કરતા ખેડૂતો હવે ડીઝલની અછતની સમસ્યાથી મુશ્કેલીમાં છે। સરકાર પાસે તેમણે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની માંગણી કરી છે। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની અછતને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ભુજ તાલુકાના મિર્જાપર ગામે વાવડી સમેજ જે છે તે ખેડૂતોને ડીઝલ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હાલ આપણા સાથે સુખપર ગામના જે છે તે ખેડૂતો જોડાયા છે। તમને પૂછવા માંગીશ કે ડીઝલની અછતને લઈને ખેતીમાં શું નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો? અમારું કહેવાનું એમ છે, જો ડીઝલ નહીં આપો તો અમે ખેતી કઈ રીતે કરશું? તો ખેતી નહીં થાય તો પછી ખાસું શું આપે? બધા જમવા તો ખપશે ને આપણે બધાને। તો હવે ડીઝલ તો મળતું નથી, હવે અમારે કરવું શું? ખાતર નથી મળતું, ડીઝલ નથી મળતું, આમાં લાઈન ઓમાં લાઈન, હવે બધું લાઈનમાં હાલવાનું છે અમારે। પણ આમાં કાંઈ વ્યવસ્થા તો છે નહીં, કોઈ સરકારનો નિર્ણય નથી કે એને શું આપવું શું કરવું। હવે અમે પૈસા ઉછીના ગણીને ખેતી કરી જઈ તો હવે પૈસા ભરી છે માં છે અમે। ખેડૂતો કહી રહ્યા છે કે ખેડૂતો જે અલગ અલગ પેટ્રોલ પંપ ઉપર ભટકી રહ્યા છે, પૂરતો ડીઝલ જથ્થો મળતો નથી। અન્ય ખેડૂત છે આપણા સાથે, શું કહેશો ડીઝલની અછતને લઈને? ખેતીમાં શું નુકસાન પડી રહી છે? ખેતીમાં તો બહુ મોટું નુકસાન થાયું। વારે ઘડીએ માવઠા થાય, વારે ઘડીએ વાતાવરણ ચેન્જ થાય અને ખેતી હવે કરી શકી એવી પરિસ્થિતિ નથી। અને ડીઝલ તો હવે વધારે ડીઝલનો માર પડ્યો। ડીઝલ જ્યારે અહીંયા આવે ત્યારે 2-2 કિલોમીટરની લાઈનો અને 1000 અને 500નું ડીઝલ આપે। 1500 ડીઝલમાં ટ્રેક્ટર અહીંયા પહોંચે અને પાછો વાડી જાય 10 સુધી ડીઝલ થઈ રહે તો વાડી અમે શું ખેતી કરી શકીએ? ને અમારા આદિવાસીઓ, વાડી આદિવાસીઓ હોય, મજૂર માણસો હોય તો અમે જો કમાઈ નહીં તો એને બધાને પગાર શું આપશું? એટલે પરિસ્થિતિ ખેડૂતોની બહુ તકલીફ છે। અને હમણાં સિઝન છે, જો હમણાં જો સિઝનમાં અમે નહીં અંબારી તો ક્યારે અમે ખેતી કરશું? ડીઝલની અછતને લઈને ખેડૂતો જે છે તે ખૂબ જ ચિંતામાં મુકાયા છે। વહેલી તકે જે છે તે રાજ્ય સરકાર દ્વારા જે ડીઝલને ઉપલબ્ધ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। નીતિન ગરવા, TV9 કચ્છ।